હોર્ડિંગ્સ ફ્રી કરવાના મહાનગરપાલિકાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। ટીવી9ના રિયાલિટી ચેકમાં કેટલાક હોર્ડિંગ્સ નજરે પડ્યા। પૂર્વ ઝોનની જો વાત કરીએ તો ત્યાં હજુ પણ મસમોટા હોર્ડિંગ્સ લાગેલા છે। કારેલીબાગ, સંગમ 4 રસ્તા, મહાવીર 4 રસ્તા પર હોર્ડિંગ્સ જોઈ શકાય છે। આ તરફ તંત્ર દ્વારા શહેરને હોર્ડિંગ્સ ફ્રી કરવાની જાહેરાત તો કરાઈ હતી। 28મી ફેબ્રુઆરી સુધી કામગીરી પૂર્ણ કરવાનો નિર્ણય પણ લેવાયો હતો, પરંતુ સ્થિતિ અલગ જ છે। વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને ટીવી9 દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। જે મુખ્ય માર્ગો છે કે જે હોર્ડિંગથી ભરાયેલા રહેતા હતા તે માર્ગો પરથી તો હોર્ડિંગ હટાવી દેવાયા છે, પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાલિકા દ્વારા હજુ પણ જાહેર રસ્તાઓ પર લગાવવામાં આવેલા જે હોર્ડિંગ્સ છે તેને દૂર કરવામાં આવ્યા નથી। ઉલ્લેખનીય બાબત છે કે તંત્ર દ્વારા જ્યારે હોર્ડિંગ ફ્રી શહેરનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે તમામ જે કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવશે। 28મી ફેબ્રુઆરી સુધીમાં તે પ્રકારનું નિર્ણય લેવાયો હતો અને તેના આધારે કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી, જેને લઈને મુખ્ય માર્ગો કાલાઘોડા હોય, દાંડિયા બજાર હોય કે 4 દરવાજા વિસ્તાર હોય, આ જગ્યાઓ પરથી હોર્ડિંગ્સ હટાવી દેવાયા છે। પરંતુ જે પૂર્વ વિસ્તાર છે ત્યાં આગળ મહાવીર 4 રસ્તા હોય, ઉમા 4 રસ્તા હોય કે સંગમ ક્રોસ રોડ હોય, આ તમામ જગ્યાઓ પર હોર્ડિંગ યથાવત જોવા મળી રહ્યા છે। એટલે પાલિકા દ્વારા હોર્ડિંગ ફ્રી શહેરની વાત કરવામાં આવી, કામગીરી કરવામાં આવી, પરંતુ કેટલીક જગ્યાઓ પર હોર્ડિંગ હટાવવાના હજુ પણ બાકી છે। ત્યારે તંત્ર કેવી રીતે કામગીરી કરે છે તે જોવું પણ અગત્યનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, ટીવી9 વડોદરા।